નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં। ખેડૂત મિત્રો, આજની તારીખ છે 5 મઈ 2025 ને આજનો વાર છે સોમવાર। તો ખેડૂત મિત્રો, આપણે હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો હરાજીનું કામકાજ ડૂમ નંબર 2માં ખેડૂત મિત્રો પિલો નંબર 11થી શરૂ કરવામાં આવેલું છે ખેડૂત મિત્રો। અને જો અહીંયા હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયેલું છે, આ હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે ખેડૂત મિત્રો। તો ચાલો આપણે હરાજીમાં જઈએ અને જાણી લેશું કે કેવા રહે છે આજના ચણાના બજાર ભાવ। ₹1421 મિત્રોની બજાર થઈ છે। જીનું નામાં બધી મિક્સમાં છે, આમાં બીટું ચણા હોતે છે। ₹1421ની બજાર થઈ છે। બીજા ખેડૂત મિત્રો, આપણે 3 નંબર ચણાની વાત કરીએ। 3 નંબર ચણાનો વકલ વેચાણો છે ખેડૂત મિત્રો ₹1061 ભાવ થયો છે। થોડોક મીડિયમ માલ છે, લીલા દાણા છે આની અંદર અને કાકરા હોતે જોવા મળે છે આની અંદર। ₹1061 ભાવ થયો છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ રીતનો માલ અને ક્વોલિટી છે આની। ₹1061 ભાવ થયો છે। બીજું ખેડૂત મિત્રો, આપણે કાબુલી મોટા ચણાની વાત કરીએ તો મિત્રો અહીંયા એક વકલ વેચાણો છે। ₹1731 ભાવ થયો છે। માલ ને ક્વોલિટી બે સારા છે, કલરમાં પણ સારું છે, જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે આ રીતની ક્વોલિટી છે આની। માલે આ રીતનો છે। ₹1731 ભાવ થયો છે। આપણે ખેડૂત મિત્રો એક 3 નંબર ચણાની વાત કરીએ તો 3 નંબર ચણાનો વકલ વેચાણો છે ખેડૂત મિત્રો। ₹1061 ભાવ થયો છે, જોઈ શકો છો મિત્રો આ રીતની ક્વોલિટી, માલ બધું આ રીતનો છે, લીલા દાણા ને એવું છે, આમાં ઝીણો માલ છે, ચણી પ્રકારનો માલ છે। 3 નંબર ચણા છે, ₹1061 ભાવ થયો છે। બીજું ખેડૂત મિત્રો, આપણે બીટી ચણાની વાત કરતા બીટી ચણાનો એક વકલ વેચાણો છે ખેડૂત મિત્રો। ₹1141 ભાવ થયો છે, તમે જોઈ શકો છો મિત્રો ક્વોલિટીનો આ રીતનો માલ છે। 1140માં માલ વેચાણો છે। તો ખેડૂત મિત્રો, આપણે 3 નંબર ચણાની વાત કરીએ તો 3 નંબરના ચણાનો વકલ વેચાણો છે ₹1056માં માલ વેચાણો છે ખેડૂત મિત્રો, જોઈ શકો છો આમાં લીલા દાણા ને એવું છે વધારે। ₹1056માં માલ વેચાણો છે। ₹1711 ખેડૂત મિત્રો, છોલે મોટા ચણા સુપર ચણા છે। ₹1711 ભાવ થયો છે, ક્વોલિટી બધી રીતના સારી છે। ₹1711 ભાવ થયો છે આનો। ₹1701 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે, જોઈ શકો છો માલ આવો છે। ફાઇનલી ખેડૂત મિત્રો, આ હતા આજના ચણાના બજાર ભાવ। તો ખેડૂત મિત્રો, તમને અમારી આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ફરી મળીશું ખેડૂત મિત્રો કાલે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રામ રામ।